હોય તો આ ગલીમાં તમે આટા મારી શકો છો, તમારું પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો અહીંયા. એની મેગી બહુ સરસ આવે છે. અને કેમ છે બધા મજામાં? હું પણ મજામાં. તો જો સવાર થઈ ગઈ છે, આજે તો અમે અલગ સિટીમાં આવ્યા છીએ. સવાર થઈ ગઈ છે હવે, અને આજે જોવો અહીંથી કેવો મસ્ત વ્યૂ આવે છે એનો. દોસ્તો જુઓ તમે, અહીંયા મસ્ત લાગે છે ને એકદમ. ફ્રેન્ડ્સ, તો સવારમાં કસ્ટમર આવી ગયા છે. અમે અહીંયા મેક્સના ઓરિજિનલ મેક્સના કપડાં વેચીએ છીએ, તો એ લેવા માટે જો આવી ગયા છે બેનો, તો એ બતાવે છે. બપોરની રસોઈ થઈ ગઈ છે અને હવે અમે જમશું. જમવાનું ચાલુ થઈ ગયું છે, જમીએ છીએ અમે. જો તો અમે અત્યારે પિકનિકમાં દમણ જવાના છીએ, તો એના માટેની બધી તૈયારીઓ થઈ છે. એના માટે અમે જો સૂકી ભાજી બનાવીએ છીએ, પછી એક બાજુ વેફર તળાય છે, પછી થેપલા લઈ જાશું, એક બાજુ આ મરચી તળવાની છે, અને ચાય થાય છે. અત્યારે ચાય પીવાનો છે, પી શકો છો. દમણ જઈને ચા પીશું? ના, ચા તો અહીંયા જ પીવાનો છે. ચા પીને જાશું પછી ત્યાં જઈને જમશું અમે. પિકનિક દરિયા કાંઠે બેસીને મજા આવે. તમે જરૂર ટ્રાય કરજો. દમણ આવીને થેપલા સૂકી ભાજી લઈને જમજો, મજા જ આવશે. દમણ થેપલા ને સૂકી ભાજી ખાવા જાય લોકો? એવું ખવાય ને, નવું ટ્રાય કરતું રહેવું જે માણસ. એવું હોય પીસું હોતે જોજો, એની પણ મોજ આવે. એની પણ બહુ મોજ આવે. પીવાના હો તમે? કયો? નીટ પી જવાના છીએ અમે. નીટ પીવાના છે, નીટ. આ બ્લોગ તમારા સાસુ પણ જોવે છે, તમને શું? જોવે મારા સાસુને કહીશ તો નીટ પીવાના છે. શું પણ નીટ આવે ને, નીટ પીવાના શું પણ ઈ નથી ખબર. મેગી પણ સરસ આવે દમણની, એટલે મેગી એમ ખાવાના છે. 5 કિલો બટેટા છે ના માટે તું સુધારસ ત્યાં જઈને તાર મેગી જ ખાવી છે? એવું ન હોય, અમારે બધું ખાવું. મેગી પ્લસ આ ઈ તો સાંજનું છે. આ તો નાસ્તો કહેવાય. મેગી તો નાસ્તો મેગી ખાશું એમ. સારું ચાલી બાકી પછી સવારે ઉઠાતો નથી, ખબર હે ને? ઉઠાઈ જાય એવું કઈ ના હોય. તો દોસ્તો હાલો તમે બધા દમણ અમારા સાથે પિકનિકમાં. ચાલો અમે તો આવશું જ. અમે તો નહીં ગયો તો આવશું. તમારી પાસે વિકલ્પ નથી કા? હા, અમારી પાસે વિકલ્પ નથી, એટલે અમે તો આવશું. બહારમાં જવું ને આપણે એક મુલાકાત બહારની લઈ આવી, તમને ઝલક દેખાડી દે બહાર કેવું કોઈ. બહાર એટલે બહાર હોય એવું કઈ ન હોય. ફી હોય હો એમાં? એમ 500 રૂપિયા એન્ટ્રી ફી હોય. હું એમને જવા દઈએ? આપણે ક્યાં, આપણે તો તમને જવા દે બધા, તમે આમ કરો એટલે બાકી અમને ન જવા દે. આપણે જવા દે, આપણે વિડીયો ઉતારીએ. હા, એનો ન ઉતારવા દઈએ વિડીયો. મફતમાં પીવા દઈએ. 12 વાળા કોઈ દી ખાઈ તમે 12 વાળા માર્કેટિંગ કઈ કુકડો ન દી આપને. માર્કેટિંગ કઈ કેવું સાંભળ્યું એને ઈ કરવું, એને કરવું કરવું જ ન. લોકો ગોતતા આજ તો તમે જોજો રસ્તામાં ખાલી એક દુકાન ખાલી મામા બોલથી રમ. દમણ જઈ રહ્યા છે સીધા અમદાવાદ થી વાપી થી દમણ, દમણ થી પાછા વાપી થી પાછું ફરવાનું જ છે. હવે અમે નક્કી જ કરી લીધું કે એટલો વ્લોગ કરવાનો કે આમ ફરી જ લેવું હોય બધું. બરાબર ને? આરો આપણે જવું ને? હા કે જવું ને? હા. દમણની યાત્રા પર નીકળ્યા છીએ પુણ્ય કમાવા માટે દમણમાં. હાલો કઈ બાજુ दमन में एवं दीव शासन में आपका स्वागत है મિત્રો. આપણે દમણમાં પ્રવેશ કરી ગયા છીએ. બસ 5 મિનિટનો રસ્તો છે વાપીથી, બસ 5 મિનિટ. વાપી સ્ટેશનથી મેક્સ ટુ મેક્સ 10 મિનિટ્સનો રસ્તો. સીધું દમણ. દમણ દેખાયો? જુઓ ગોલ્ડન રેસ્ટોરન્ટ છે બાજુમાં. બસ બાર એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ છે અહીંયા. મને તો તમે બ્લોગમાં દેખાવા દો. આ ભાઈ ગાડી આખે છે. એવું કહે છે કે બ્લોગમાં હે તમે દેખાવા નથી દેતા. એ સાચા છે, એમને દેખાવું જોઈએ. વાપીના અક્ષય કુમાર આપણી જોડે છે. પંપ પર ઊભા છીએ.
આપણે શું કામ પેટ્રોલ પંપે ઊભા છે અને તું શું કામ ગાડીમાંથી ઉતરી ગઈ? પેટ્રોલ પૂરા હોય ને એમાં ગેસ હોય ને એટલે ગેસ ભરે ને એટલા માટે કેમ કે ઈ હાનિકારક છે એમાં બેસાઈને ક્યારે ફાટ જ બધાને જીવ જાય નો હા એટલા માટે. વીમો નથી પાછો આપણે કા વીમો હોય તો બેસાય. તોય ન બેસાય જીવ જાય બીમો આપણો જીવ વધારે ઇમ્પોર્ટન્ટ છે ફૂલ બધા અપાર્ટમેન્ટ છે. એકાદું વેકેશન હોમ અહીંયા લઈ લેજો તમારી પાસે પૈસા હોય તો. અમને એવું લાગશે તો અમે પ્રોજેક્ટ એકાદો કરશું તો તમને ઇન્ફોર્મ કરશું કે ભાઈ અમારો પ્રોજેક્ટ આવે છે વીકેન્ડ હોમનો. જો મિત્રો હમણાં ટેન્ક અહીંયા પાર્ક કર્યું છે આપણે. થોડું હમણાં બિઝી છું, ડ્રાઈવ કરવાનો ટાઈમ નથી. આ કિલ્લો છે. શેનો છે પણ આ કોનો છે, કયા રાજાનો છે, કોઈને ખબર છે? આ મિત્રો તમે દમણમાં ગોવાની ફીલ લેવી હોય તો આ ગલીમાં તમે આટા મારી શકો છો. તમારું પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો અહીંયા. જુઓ અહીંયા કેટલા બધા છપરીઓ પોતપોતાના ફોટા પાડી રહ્યા છે. જુઓ કેટલા છપરીઓ છે મિત્રો. બસ હવે ગોવામાંથી વિદાય લઈ ફ્રાન્સમાં એન્ટર થયા છીએ અમે. દમણની અંદર સસ્તા ફ્રાન્સનું અમે અહેસાસ કરી રહ્યા છીએ. દીવ કરતા સારું છે એવું કેવું છે નિધિ મેડમ? દીવ કરતા દમણ એકવાર આવવું જ જોઈએ. દીવ નો જાવ તો કઈ દમણ આવજો. દીવ કરતા દમણનો દારૂ સારું મળે એમ કે છે. મીઠો હોય છે. તમે કયા ચાઈ?